જામનગરમાં વરસાદે વિરામ લેતા 2 દિવસથી પાણીમાં ડૂબેલી સોસાયટીઓમાંથી પાણી ઓસર્યા છે, જેને લઈને તારાજીની અનેક તસવીરો સામે આવી છે। જળ હોનારત બાદ જામનગરના નાગેશ્વર વિસ્તારની હાલત નરકાગાર થઈ ગઈ છે। વરસાદે ધોઈ નાખતા પુલ પર ડામરનું નામ નિશાન નથી રહ્યું અને ઉપરાંત રસ્તા અને સોસાયટીઓમાં કાદવ કીચડ અને ગંદકીનું સામ્રાજ્ય પણ છે। आटला दिवस त्या मत बधाए अमे दई छी, मतनु बधी आ पाडे छे। आ वर्षे थई जशे, ओला वर्षे थई जशे, कोई चीज थती नथी। कोई जातनी सहाय मळी नथी। आज दी सुधी कोई जातनी सहाय मळी नथी। आजे आवे काल आवे एम कही राखे छे। आज मारी उमर 70 वर्षनी छे, मारी घरवाळीनी उमर 70 वर्षनी छे। आज 3 दिथी एમને बीमार पड़ी छे, पण कोई भाव पूछवा आवता नथी। खावा पीवानुं कोई पूछता नथी। अहींया ने बीजा नंबरमां आज दी सुधी मने कोई सहाय नथी मळी। तेथी मारी परिस्थिति बहु खराब हती आना पहेला। पण तो मैं कागड़िया रजू कर्या तो के ना હવે પૂરું થઈ ગયું। જેને નહોતું પડ્યું એને મળ્યું છે, પણ મને કાંઈ મળ્યું જ નથી। સવારથી માંડી અને 2 દિવસ સુધી પાણી ઉતર્યું જ નહોતું અમારા ઘરમાં, અને અમારા ઘરમાં પાણી ને પાણી જ હતું ચારે પર। અમે ક્યાંય જઈ નહોતા શકતા અને કોઈ અમારા ઘરે આવી નહોતું। અમે એકાબીજી ફરિયા પાડોશી વાર હતા એકાબીજી। અમારે 3 દિવસથી પાણી હતું અને અમારે કાંઈ ખાવા પીવાનું નહોતું। વાસી હતી, બધાએ ખાધું પીધું અને આડોશી પાડોશીને દીધું, હપીને અમે ખાધું। પાણી અમારી ગોઠણ ઢીચણ અમારું હતું। જામનગરમાં 3 દિવસ ધોધમાર વરસાદને કારણે અનેક વિસ્તારો છે તે પાણીમાં ગરકાવ થયા હતા। જામનગરનો સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તાર જે નાગેશ્વર છે, ત્યાં રંગમતી નદીનું જે પાણી હતું તે ફરી વળ્યું છે। આ નાગેશ્વર વિસ્તાર છે, અહીંના રહીશો છે। ક્યારે તમારે પાણી ભરાયું હતું અને શું નુકસાની છે? અમારે થયું કે ઓછીતાનું પાણી બધું ઘરમાં બધું પલળી ગયું। કેટલું નુકસાન ઘરમાં થયું છે। મારે બધું અનાજ હતું એ બધું પલળી ગયું, ગાડલા ગોડલા બધું બાયણા તૂટી ગયા છે। બધી ઘરમાં બે ઘરમાં કેટલું મારે નુકસાન થઈ ગયું છે। મારે તો જે એક પ્રકારે જોઈ શકાય છે કે જે ઘર વખરીનો સામાન છે, જે હાલ વરસાદ જે વિરામ લેતા જ જે પાણી તો ઓસરી ગયા છે, પરંતુ જે તેઓનો જે સામાનને નુકસાની પહોંચી છે, તેઓ હવે સાફ સફાઈ શરૂ કરી છે અને જે નુકસાનીનો તાગ છે તે મેળવવામાં આવી રહ્યો છે। લોકો છે તે હજુ પણ જે પોતાનો સામાન છે તે સાફ સફાઈ અને ઘરની સાફ સફાઈ શરૂ કરી છે। જે સ્થાનિકો છે, નાગેશ્વર વિસ્તાર છે જે સૌથી વધુ પ્રભાવિત થયો હતો, અહીં જે પાણી છે તે ભરાયું હતું, ત્યારે જે હાલ પાણી તો ઓસરી ગયા છે, પરંતુ કાદવ કીચડ અને જે ઘરવખરીનો સામાન છે લોકો બહાર કાઢીને સાફ કરી રહ્યા છે। સંજય વાઘેલા, ન્યૂઝ કેપિટલ, જામનગર। જામનગરમાં 3 દિવસ જળ પ્રલયની જે સ્થિતિ સર્જાઈ હતી, ધોધમાર વરસાદને કારણે અનેક એવા વિસ્તારો છે જેમાં પાણી ભરાયા હતા। હાલ વરસાદે વિરામ લીધો છે, પાણી ઓસરી ગયા છે, પરંતુ જે તારાજીના દ્રશ્યો છે તે સામે આવ્યા છે। આ વિસ્તાર છે જામનગરનો નાગેશ્વર વિસ્તાર, જ્યાં અનેક એવા મકાનો છે જેમાં પાણી ભરાયા હતો। આ વિસ્તાર છે જે રંગમતી નદીનું પાણી આ વિસ્તારમાં ઘૂસી ગયું હતું, જે મકાનોમાં પાણી ઘૂસી ગયા હતા। હાલ જે વરસાદે વિરામ લેતા પાણી તો ઓસરી ગયા છે, પરંતુ જે તારાજીના દ્રશ્યો છે તે સામે આવ્યા છે। લોકો છે તે પોતાને ઘરમાં જે પાણી ફસાયું હતું, કાદવ કીચડ હતા, તે સાફ સફાઈ શરૂ કરી છે। જે 3 દિવસ ભારે વરસાદને કારણે ખૂબ જ નુકસાન થયું છે। લોકો હાલ પોતાના ઘરમાંથી જે કાદવ કીચડ છે તે બહાર કાઢી રહ્યા છે। જામનગરનો નાગેશ્વર વિસ્તાર છે, જ્યાં સૌથી વધારે જે તારાજીના જે દ્રશ્યો છે તે આપ જોઈ રહ્યા છો। ગ્રાઉન્ડ ઝીરો દ્રશ્યો છે, જે આ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ છે આપ જોઈ રહ્યા છો। લોકોના ઘરમાં જે પાણી ઘૂસી ગયા હતા, જે તારાજીના દ્રશ્યો સર્જાયા છે। લોકો 3 દિવસથી અહીં ફસાયા હતા। જે રંગમતી નદી રણજીતસાગર ડેમનું જે પાણી હતું સીધું જ આ વિસ્તારમાં આવ્યું હતું અને લોકો જે નીકળે એ પહેલા જ જે પાણી છે તે પ્રવાહ ધસમસતો પ્રવાહ તેમના ઘરમાં પહોંચી ગયો હતો। 3 દિવસ સુધી તેઓએ હેમખેમ બહાર પોતે તો બચી ગયા, પરંતુ જે નુકસાની છે તે ખૂબ જ વધારે છે। હાલ તેઓ જે સાફ સફાઈ કરી રહ્યા છે, ત્યારે 3 દિવસના જે વરસાદને કારણે જામનગરમાં જળ પ્રલયની સ્થિતિ સર્જાઈ હતી। સંજય વાઘેલા, ન્યૂઝ કેપિટલ।